तो दामिनी नवीन सभी दिशे दिशे के नगाए पण गज हो नगाई प्रपिन मिंत पुरुगा का झुंड गाये बकवा प्रचंड गाये सूर चाप मंड गाये मगवा मंड गाये धुरुवान घोर गाये बादरान तोर गाये चातो को मोर गाये दादोर करोड़ गाये सुरवाल दामिनी नवीन सभी दिशे दिशे के नगाए पण गज हो आईनी प्रमिंद मिंत पुरवा अन जाकी जालो खान में चढ़ी चांदनी पाई धमंक धमंक दरे गाने बोरी भई बदर आने बिलोकित मेघ जमंक जमंक जरे मोरन सोर सुने आखिया जल त्या तो बूंद ठमंक ठमंक परे હવે સાગર લાગ સહેલન કે ઘર પછી ચંત ચમંક ચમંક મરે આ તો ચારણનું ઘર છે ચારણનો ડાયરો છે પણ માં ભગવતીને બે બંધમાં હું વંદના કરી લઉં ભગવતીની વંદના ચંદવરદાએ વર્ણન કર્યું છે નિરંજનભાઈ શિવ જેટલા શિવ ભક્તો છે એમ કહેવાય છે કે શિવ મહિમા જેવી એક સ્તુતિ નથી શિવ મહિમા નિરંજનભાઈ જ્યારે પ્રોગ્રામમાં હોય ત્યારે બે કડી હું ગૌરાવું આજે ગાય છે પણ શિવ મહિમા જેવી એક સ્તુતિ નથી એમ બાપુ શાક્તો માટે શક્તિ ઉપાસના માટે જ્વાળામુખી જેવી એક સ્તુતિ નથી ચંદવરદાએ જે વર્ણન કર્યું છે જ્વાળામુખીની એ જ્વાળામુખી જેવી દેવીની કોઈ સ્તુતિ લખી શક્યો નથી આજની તારીખ સુધીમાં એ ચંદવરદાએ વર્ણન કરે છે કઈ સાઈતી જાયતી જગમાત જાયતી કારણ સબ કરને જાયતી ભરણ ભરતા જાયતી સાધન નવતર નહીં જાયતી બોલતે કરતે બદત વાજ વરતા જાયતી નાદ ધન્યાત કિંગ બ્રહ્મા भक्षण करनी गादी अगम नवदार रक्त शिर लेख रगत कर नादी अगम नवदार फलम नव बल्ले खत्ता Badil zul sagit sada bhutal par bhutal deina gatakal matak latak dar din dar dar bukal mag कयन बरबाद करन विश्वास दास को कमल दिवाकर परम हेम जहुपास वास समशान भगवान रास रासेश्वर कृष्णની આ કથા છે બહુ મોટી ઉંમરે ભગવાન વેદવ્યાસે આ ભાગવતનું આલેખન કર્યું 17 મહાપુરાણ લખ્યા પછી ભગવાન વેદવ્યાસને શાંતિનો અનુભવ થાય નહીં અને એકદમ ઉદાસ સ્થિતિમાં વ્યાસ બેઠેલા અને હાથની માલ પર વીણા લઈ અને નારાયણ નારાયણના નામનો ઉચ્ચાર કરીને વીણાનો ટંકાર કર્યો કે મહારાજ તમારી પાસે આટલી મોટી ભજનની મૂડી છતાં તમે ઉદાસ કેમ છો કે હે નારદજી મને હજી સ્વાંત સુખનો અનુભવ થતો નથી કે તમે નારાયણના ગુણ ગાઓ તમે કૃષ્ણની કથા આલેખો બિહારીભાઈ અને એ વખતે પારાશરનો કુમાર હાથની માલ પર કલમ લઈ અને સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમો વૈદરાજ એ ભગવાનની વંદના કરી લખાણ એવું હોવું જોઈએ કે જેમાં ઓળખાણ ન આપવી પડે લખાણ એવું હોવું જોઈએ કે જેનાથી રમખાણ ન થાય અને લખાણ એવું હોવું જોઈએ કે 84 ની ખાણ બંધ થઈ જાય તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભ્રીડિતમ કલમશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભૂવિ ગૃણંતિ તે ભૂરિદા જનાઃ
પણ વાતની જ્યારે વાત આવે છે ત્યારે એક ચારણ દિલ્હીના રાજકવિ છે, પણ હિન્દુસ્તાન જેમને ખંભે હિંસોળા લે છે એવા બાદશાહના પોતે કવિરાજ છે. અને દોમ સાહેબી અને રાત્રે પોતાના શયન ખંડમાં ગયા તો એમના ઘરેથી જે આયમાં હતા, ચારણના દીકરી હતા, એની આંખમાંથી ઠામ 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 આહોડા પડતા હતા. આંસુડા પડતા જોઈ અને એ દિલ્હીના બાદશાહના રાજકવિ મહાત્મા નરહરદાનજી બારટ એમ કહે છે કે દેવી, આપણે શું તાણ છે? ભગવતીની દયા છે, માતાજીની મહેરબાની છે, દિલ્હી જેવા તખત છે માતે, અને આપણે શું તકલીફ છે તે તમે રડો છો? કે કવિરાજ, વાત તો સાચી, પણ આટલી દોમ સાહેબી છે એનો કોઈ વારસદાર નથી, એટલે હું રડી રહી છું. બાપુ, ચારણને અને ક્ષત્રિયને ઝઘડા ન થાય, સંવાદ થાય. આટલી જ વાત કે દેવી વાત સાચી છે. અને જેમ આંખ મળી એટલે સાહેબ એટલો ઈશારો કાફી હતો. સર્પ જેમ કાસળીને છોડી દે અને ઘેલી જેમ ઘડાનો ત્યાગ કરે, અને જેટલી વાર લાગે જાડેજા સાહેબ એટલી ક્ષણમાં તો આ તમામ વૈભવ છોડી અને ભગવતી ગંગાને કિનારે ચારણ બેસી ગઈ છે. અને પદ્માસન વાળી અને કલા નિદાન બંધરમ શ્રીયમ જગત ધુરંધર પ્રફુલ્લ લીલ પંગ જય પ્રપંચ કાલી મા પ્રભાવ લંબી કંઠ કંદલી રુચિ પ્રબંધ કંદર. પણ તમે જોજો, આ પોલીસ ખાતું છે ને, જાડેજા સાહેબ નોકરી કરતા, પણ સાહેબ ભીહ થાય ને ત્યારે જે એની પરંપરા હોય ને પરંપરા માથે માણસ બોલે. એટલે હાથમાં કલમ લઈ અને 24 અવતારનું વર્ણન કરવા માટે મહાત્મા નર્મદાજી બેઠા છે. અવતાર ચરિત્ર નામનો ગ્રંથ તૈયાર થયો અને ભગવતી ગંગાજીને કીધું, હે મા ગંગા, આમાં જેટલા શબ્દો મેં લખ્યા છે એ મારા મન વચન કર્મ ભગવાનમાં પરોવીને લખ્યા હોય તો માં તમે સ્વીકારજો, તમે આનું વિમોચન તમે કરો. પણ ગંગાજીના પ્રવાહ કઈ થમે નહીં તો હાલ્યા જાય. એટલે ગ્રંથ પધરાવી દીધો. બીજે વર્ષ, ત્રીજે વર્ષ, 11 ને 12મું વર્ષ આવ્યું. 12 વર્ષે ગ્રંથ લઈને આવ્યા કે હે માં, તું હવે જો નહીં સ્વીકાર તો મારે હવે દેહ રાખવાનો નથી. અને જાડેજા સાહેબ કહેવાય છે કે સોનાના દાંડિયા જેવા 2 હાથ બારા લઈ આવી અને હાચા મોતીથી ગ્રંથને વધાવેલો માં ગંગાએ. આપ એમ કહેશો કે ગંગાજી આ ગ્રંથને વધાવેલો, પણ વિઠ્ઠલનાથજી છે ને, વૈષ્ણવ સંપ્રદાયમાં વિઠ્ઠલનાથજી થયા જુનાગઢમાં, એ બ્રહ્મ સંબંધ આપતા ને, એ 150 જણાને બ્રહ્મ સંબંધ આપતા. ત્યારે જમનાજીમાં એમ કહેતા કે મેં સાચી રીતે જો બ્રહ્મ સંબંધ આપ્યો હોય તો મારા 150 તુલસી પત્રો સ્વીકારી લ્યો. જમનાજી સ્વીકારી લેતા, એવી વાત છે આમાં પુષ્ટિ સંપ્રદાયમાં. એટલે એ ગ્રંથ લઈ અને જોધપુર મહારાજાને ત્યાં આવે છે કે કવિરાજ, આ ગ્રંથમાં તમે શું લખ્યું છે? અને એને નરસિંહ અવતારનું જયારે વર્ણન કર્યું છે, રવિદાનજી સિંહ ડાયર જેવો કોઈ છંદ હજી સુધી નરસિંહ અવતારનો લખ્યો નથી. આ ભોળીના કવિરાજ કઈ પાડતા સુરાણ પ્રગટ